નમસ્કાર. લાસ્ટમાં આપણે સ્વપ્રભાવિતા અને બહુવૈકલ્પિક કારકો વિશેની ચર્ચા કરેલ, જેમાં બંનેની અંદર એક ઉદાહરણ મનુષ્યનું એબીઓ રુધિર જૂથ એની આપણે ચર્ચા કરેલી હતી. હવે પછીના પેરેગ્રાફ માટે જે પ્રશ્ન છે એ આપણે જે સમજવાનો છે કે એક જનીન દ્વારા એક કરતા વધુ સ્વરૂપ પ્રકારને ઇંગ્લિશમાં આપણે ફિનોટાઇપ તરીકે ઓળખીએ છીએ. સ્વરૂપ પ્રકારનું નિયંત્રણ સમજાવો. એક જનીન દ્વારા એક કરતા વધુ સ્વરૂપ પ્રકારનું અથવા તો ફિનોટાઇપનું નિયંત્રણ સમજાવો. એટલે કે અત્યાર સુધી જે આપણે ચર્ચાઓ લીધી અને મેન્ડલના મંતવ્ય પ્રમાણે આપણે જે વાત કરેલ, તો એમાં આપણે એવું સમજેલા છીએ કે કોઈ પણ એક જનીન જે તે લક્ષણ સાથે સંકળાયેલું હોય છે. જેમ કે કેપિટલ ટી છે તો એ પ્રકાંડની વધુ ઊંચાઈ સાથે સંકળાયેલું છે. સ્મોલ ટી છે તો એ પ્રકાંડની ઓછી ઊંચાઈ સાથે સંકળાયેલું છે. કેપિટલ ડબલ્યુ છે તો એ જાંબલી રંગના પુષ્પ માટે જવાબદાર છે. સ્મોલ ડબલ્યુ છે તો એ સફેદ રંગના પુષ્પ માટે જવાબદાર છે. ટૂંકમાં કે એક જનીન એક લક્ષણ સાથે સંકળાયેલું હોય એવું આપણે સમજ્યા છે. પણ ઘણા બધા જનીનો એવા પણ છે કે જે એક કરતા વધારે લક્ષણો પ્રદર્શિત કરતા હોય. એટલે કે પોતે એક જ હોય એક જનીન, પણ એ એક કરતા વધુ લક્ષણ સાથે સંકળાયેલા હોય. એમાંનું એક આપણે ઉદાહરણ અહીં સમજીએ તો વટાણાના બીજમાં સ્ટાર્ચના સંશ્લેષણનું નિયંત્રણ કરતું જે જનીન છે એને આપણે ધ્યાનમાં રાખી અને આ ટોપિક સમજવાનો છે. એટલે અહીં આપણને એવું સમજાવવામાં આવે છે કે એક જનીન એક કરતા વધુ લક્ષણોની અસર સર્જતું હોય. તો એનું ઉદાહરણ લઈ અને આપણે સમજીએ. એક્ઝામ્પલ, વટાણાના બીજમાં સ્ટાર્ચનું સંશ્લેષણનું નિયંત્રણ કરતું જનીન. આ જનીનને બી અક્ષરથી સંબોધિત કરવામાં આવે છે. હવે એ જનીનના તેના બે વૈકલ્પિક કારકો કેપિટલ બી અને સ્મોલ બી આવા આપણે પસંદ કરીએ. તો અહીં સમયુગ્મી જોડ હોય અને વિષમયુગ્મી જોડ હોય તો કેવા પ્રકારના લક્ષણો પ્રદર્શિત થાય છે એની આપણે ચર્ચા કરી. આ જે બી જનીન છે એ બીજમાં સ્ટાર્ચ સંશ્લેષણનું નિયંત્રણ કરે છે. તો જો કેપિટલ બી ની સમયુગ્મી જોડ હોય ત્યારે જોવા મળ્યું કે વટાણાના બીજની અંદર સ્ટાર્ચનું સંશ્લેષણ થાય છે અને સ્ટાર્ચના જે કણ છે જેને મંડ કણ કહેવાય તળપદી ભાષા, તો એ સ્ટાર્ચ કણ મોટા કદના પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે સ્ટાર્ચનું
વધુ સંશ્લેષણ અને મોટા કદના સ્ટાર્ચ પણ સર્જે છે. એટલે કે જે વટાણાની અંદર કેપિટલ બી સમયુગ્મી જોડ હોય છે એમાં સામાન્ય રીતે સ્ટાર્ચનું વધુ સંશ્લેષણ જોવા મળે છે અને મોટા કદના સ્ટાર્ચના કણ છે પ્રાપ્ત થાય છે. હવે સ્મોલ બી સમયુગ્મી જોડ જ્યારે આવે છે તો સામાન્ય રીતે સ્ટાર્ચનું ઓછું સંશ્લેષણ, સામાન્ય રીતે સ્ટાર્ચનું ઓછું સંશ્લેષણ અને નાના કદના સ્ટાર્ચ કણ અથવા તો મંડકણ સર્જે છે. તો સ્મોલ બી જ્યારે સમયુગ્મી જોડ હોય ત્યારે નાના કદના સ્ટાર્ચ કણ સર્જાય છે. સાથે સાથે બીજનો આકાર પણ જોવામાં આવ્યો તો કેપિટલ બી સમયુગ્મી જોડવાળા બીજનો આકાર છે એ બીજ ગોળ પ્રાપ્ત થાય છે અને સ્મોલ બી માં બીજ ખરબચડા પ્રાપ્ત થાય છે. પણ જ્યારે વિષમયુગ્મી જોડ હોય છે કેપિટલ બી સ્મોલ બી ત્યારે મધ્યમ કદના સ્ટાર્ચ કણ સર્જાય છે અને ગોળ બીજ પ્રાપ્ત થાય છે. સ્ટાર્ચ કણ કેવા? મધ્યમ કદના અને બીજનો આકાર કેવો? ગોળ. તો અહીં ખાલી બીજનો આકાર આપણે ધ્યાનમાં લઈએ તો કેપિટલ બી સમયુગ્મી ગોળ બીજ છે, સ્મોલ બી સમયુગ્મી બીજ ખરબચડા છે. તો આકાર ઉપરથી આપણે એવું કહી શકીએ કે કેપિટલ બી પ્રભાવી અને સ્મોલ બી પ્રચ્છન્ન છે. પરંતુ જ્યારે સ્ટાર્ચ કણના કદની વાત આવે તો ત્યારે અહીં મધ્યમ કદના સ્ટાર્ચ પણ સર્જાય છે. તો એનો મતલબ એવો થશે ને કે અહીં વચગાળાનું લક્ષણ મળે છે. તો અહીં કોઈ પ્રભાવી કે પ્રચ્છન્ન નથી, જે રીતે આપણે અપૂર્ણ પ્રભુતા સમજ્યા છે. તો સ્ટાર્ચના કણના કદને લક્ષણ તરીકે લઈએ તો અપૂર્ણ પ્રભુતા જોવા મળે છે આ બંને જનીન વચ્ચે, અને બીજના આકારને આપણે લક્ષણ તરીકે લઈએ તો અહીં સંપૂર્ણ પ્રભુતા જોવા મળે છે કેપિટલ બી. તો હવે હું એવું માની બેસું કે કેપિટલ બી પ્રભાવી છે આ આકારને ધ્યાનમાં લઈ તો ન ચાલે. શું કામ? જો એ પ્રભાવી હોય તો પછી એમના દ્વારા જે બીજું લક્ષણ અપાય છે એ પણ પ્રભાવી હોવું જોઈએ. એટલે કે અહીં સ્ટાર્ચ પણ મોટા મળવા જોઈએ જો બી સંપૂર્ણ પ્રભાવી હોય તો. એટલે કોઈ પણ જનીનની પ્રભાવિતા અથવા તો એ જનીન જે લક્ષણ આપે છે, જે નિપજ આપે છે, એ એનું સ્વાયત્ત લક્ષણ ના કહેવાય. આ કેપિટલ બી એમ કઈ ના ફરી શકે કે હું પ્રભાવી. કારણ કે જો એવું કહે તો સ્મોલ બી તરત જ કહે કે ભાઈ તું જો એવો બહુ પ્રભાવી હોય તો અહીંયા કેમ મોટા કદના કણ તે ના આપ્યા? અહીંયા તો આપણા બેની મિશ્રિત અસર થઈ. એટલે કોઈ પણ જનીનનું પ્રભાવીપણું એ પોતાનું સ્વાયત્ત લક્ષણ ના કહેવાય. એની પ્રભાવિતા નક્કી કઈ રીતે થાય? એની નિપજને આધારે. એટલે કે એનું જે લક્ષણ પ્રદર્શિત થાય એના આધારે આપણે કહી શકીએ. તો અહીં મધ્યમ કદનાને ધ્યાનમાં રાખીએ તો અહીં અપૂર્ણ પ્રભુતા જોવા મળે છે, અને આકારને ધ્યાનમાં રાખી તો અહીં સંપૂર્ણ પ્રભુતા જે એક સંકરણના પ્રયોગોમાં જોવા મળતી હતી. એટલે કોઈ પણ જનીનનું પ્રભાવીપણું એ પોતાનું સ્વાયત્ત લક્ષણ કહી શકાય નહીં. એટલે જો છેલ્લી 3 લીટી બહુ વ્યવસ્થિત સમજવા જેવી આપેલ છે
કે આથી પ્રભુતા એ કોઈ જનીન કે જે તેની માહિતી ધરાવતું હોય તથા તેની નિપજનું સ્વાયત્ત લક્ષણ નથી. એટલે જે મેં વાત કરી એ જ્યારે આ જનીન એકથી વધુ સ્વરૂપ પ્રકાર સાથે સંકળાયેલું હોય તેવા કિસ્સામાં તે જનીનની નિપજ ઉપર આધાર રાખશે અને એના નિશ્ચિત સ્વરૂપ પ્રકાર ઉપર આધાર રાખશે. એટલે અહીં આપણે બે રીતે સમજવું પડે. અપૂર્ણ પ્રભુતાને ધ્યાનમાં રાખીએ તો કોઈ પ્રભાવી નથી, કોઈ પ્રચ્છન્ન નથી, અને સંપૂર્ણ પ્રભુતાને જો આપણે ધ્યાનમાં રાખીએ તો કેપિટલ બી પ્રભાવી રહેશે, સ્મોલ બી પ્રચ્છન્ન રહેશે. ક્લિયર? ચાલો, તો આ વાત થઈ પ્લીઓટ્રોપીની. આને ઇંગ્લિશમાં એક જ શબ્દમાં મારે કેવું હોય તો આને પ્લીઓટ્રોપી તરીકે ઓળખવામાં આવે. અને પ્લીઓટ્રોપી આવો એક મુદ્દો પણ આપણે આગળ ભણવાનો જ થશે, જેમાં આ મુજબની ચર્ચા હશે કે કોઈ એક જનીન એક કરતા વધુ લક્ષણ સાથે સંકળાયેલું હોય. ક્લિયર? ચાલો, હવે આપણે વાત કરીશું દ્વિસંકરણ પ્રયોગની. બે જનીનનું વારસાગમન. જે રીતે એક સંકરણનો પ્રયોગ મેન્ડલ દ્વારા કરવામાં આવેલ છે એ જ મુજબ દ્વિસંકરણનો પ્રયોગ, પરંતુ બંનેમાં તફાવત શું રહેશે તો એક સંકરણ પ્રયોગની અંદર મેન્ડલે છે એ કોઈ એક લક્ષણને ધ્યાનમાં રાખીને સંકરણ કરાવવામાં આવતું. હવે અહીં એક સાથે પિતૃની અંદર બે લક્ષણોને ધ્યાનમાં રાખી અને પ્રયોગ કરવામાં આવતો હોય. એટલે દ્વિસંકરણ પ્રયોગ અથવા તો બે જનીનનું વારસાગમન સમજાવતો પ્રયોગ. બે જનીનોનું વારસાગમન સમજાવતો પ્રયોગ. તો દ્વિસંકરણ પ્રયોગ કોને કહેવાશે કે જે પ્રયોગોમાં એક સાથે બે લક્ષણોનું અથવા તો બે જનીનોનું વારસાગમન નક્કી કરવામાં આવે તે પ્રયોગને દ્વિસંકરણ પ્રયોગ કહે છે. અહીં મેન્ડલે વટાણાના બે પિતૃ છોડ કે જે વિરોધાભાસી લક્ષણો છે એ ધરાવતા હોય બે એવા પસંદ કરે. તો પિતૃ છોડની પસંદગીમાં વટાણાના જે બે છોડ પ્રાપ્ત કરેલા એમાં એક પિતૃ એવો કે જેના બીજ પીળા રંગના અને ગોળ આકારના હોય. બીજો પિતૃ એવો પસંદ કર્યો કે જેના બીજ લીલા રંગના અને ખરબચડા આકારના હોય. તો અહીં બે લક્ષણ, બીજનો રંગ અને બીજનો આકાર, આવા બે લક્ષણોને ધ્યાનમાં લીધા. એક સંકરણ પ્રયોગ પણ ઓલરેડી થઈ જ ગયેલા છે. બીજના રંગ સાથેનો એક સંકરણ પ્રયોગ, બીજના આકાર સાથેનો એક સંકરણ પ્રયોગ. તો ઓલા જે 7 લક્ષણો લઈએ છે તો મેન્ડલે 7 લક્ષણોની અભિવ્યક્તિ સમજાવવા માટે એક સંકરણ પ્રયોગો તો કરેલા જ છે. અને એના ઉપરથી એ પણ જાણવા મળી ગયું છે કે બીજનો પીળો રંગ એ લીલા રંગ ઉપર પ્રભાવી છે અને બીજનો ગોળ આકાર એ ખરબચડા આકાર ઉપર પ્રભાવી છે. આ ઓલરેડી જાણવા મળી ગયું છે. અને પીળા રંગ માટેનું જવાબદાર જનીન અને લીલા રંગ માટેનું જવાબદાર જનીન જેની સંજ્ઞાઓ વાય યલો કલર પ્રભાવી છે એટલે વાય અક્ષર લીધો છે. તો અહીં પીળા રંગ માટેનું જવાબદાર જનીન કેપિટલ વાય લેવામાં આવે છે, જ્યારે
લીલા રંગ માટેનું જવાબદાર જનીન સ્મોલ વાય લેવામાં આવે છે. એ જ રીતે ગોળ આકાર માટે કેપિટલ આર અને ખરબચડા આકાર માટે જવાબદાર જનીનને સ્મોલ આર સંજ્ઞાથી સંબોધિત કરેલું છે. આ બધું એક સંકરણના પ્રયોગમાં થઈ ગયેલું છે. આપણે અહીં દ્વિસંકરણને ધ્યાનમાં લઈને પ્રયોગ કરવાનો છે. તો હવે જે પિતૃ પેઢી છે મૂળ પિતૃ પેઢી પી, જેમાં પીળા અને ગોળ બીજ વાળો છોડ જેનું સંકરણ લીલા અને ખરબચડા બીજ વાળા છોડ સાથે કરાવેલું છે. માની લઈએ કે આને આપણે માદા છોડ તરીકે લઈએ, આને આપણે નર છોડ તરીકે લઈએ. તો હવે પીળા રંગ માટેનું જવાબદાર જનીન કયું છે? કેપિટલ વાય. પણ આ શુદ્ધ સંવર્ધિત જાત છે, એટલે કે અહીં પિતૃ છે એ કેવા છે? સમયુગ્મી છે. એટલે કેપિટલ વાય વાય ની જોડ હશે પીળા રંગ માટે. પછી બીજનો આકાર ગોળ છે, તો ગોળ માટેનું જનીન છે આર, પણ સમયુગ્મી જનીનો ધરાવે છે. એનું સંકરણ લીલા રંગ માટે સ્મોલ વાય, પણ સ્મોલ વાય વાય પ્રચ્છન્ન જનીનની જોડ હશે શુદ્ધ સંવર્ધિત એ જાતને કારણે. અને ખરબચડા આકાર માટે સ્મોલ આર આર ની જોડ હશે. હવે આમના જનીઓનું આપણે નિર્માણ કરીએ તો પિતૃઓ દ્વારા અર્ધીકરણની પ્રક્રિયાથી જે જનીઓ સર્જાશે, તો એ જનીઓની અંદર કેપિટલ વાય વાય ની જે પીળા રંગ માટેની જોડ છે એમાંથી કોઈ એક જનીન આ જનીનમાં આવશે, કોઈ એક જનીન આ જનીનમાં આવશે. સ્મોલ આર કેપિટલ આર આર ની જે જોડ છે ગોળ આકાર માટે, તેમાંથી એક કેપિટલ આર આને મળશે, એક કેપિટલ આર આને મળશે. એ જ રીતે અહીં સ્મોલ વાય એક ની અંદર આવશે, બીજો સ્મોલ વાય બીજા જન્યુની અંદર વિશ્લેષણ થાય છે. સ્મોલ આર આની અંદર, એક સ્મોલ આર આની અંદર. જે રીતે આપણે એક સંકરણમાં સમજાય એ જ રીતે સેમ જન્યુનું નિર્માણ હંમેશા અર્ધીકરણની પ્રક્રિયાથી થાય. એટલે જોડમાંના બે જનીનમાંથી કોઈ પણ એક જ જનીન જન્યુની અંદર દાખલ થાય છે, જે આપણે વિશ્લેષણનો નિયમ ભણી ગયા છે. અહીં પિતૃ સમયુગ્મી હોવાને કારણે જેટલા જન્યુઓ સર્જાશે એ બધા જ કેવા હશે? સરખા પ્રકારના જ હશે. આને આપણે માદા છોડ તરીકે લીધો છે, એટલે આ માદા જન્યુ કહેવાશે, અંડકોષ. અને આને આપણે નર છોડ તરીકે પસંદ કર્યો છે, એટલે આ નર જન્યુ પરાગ ગણાશે. હવે એનું આપણે પુનેટ સ્ક્વેર પ્રમાણે સંકરણ કરી અને F1 સંતતિ છે પ્રાપ્ત કરીએ તો F1 સંતતિ આપણને આ મુજબની મળશે. જન્યુઓ અહીં માદા જન્યુ, અહીં નર જન્યુ. માદા જન્યુની અંદર કેપિટલ વાય ની સાથે કેપિટલ આર અને નર જન્યુમાં સ્મોલ વાય ની સાથે સ્મોલ આર છે. આનું સંકરણ આ નર જન્યુ સાથે કરીએ તો કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ આર સ્મોલ આર, ચારે ચારે વાય મળશે. કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ આર સ્મોલ આર. તો F1 સંતતિના જે ચાર છોડ પ્રાપ્ત થાય છે એનો જનીન પ્રકાર કેવો છે? કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ આર સ્મોલ આર. અને મેન્ડલે નિરીક્ષણ કર્યું તો બધા જ છોડ પીળા અને ગોળ બીજ વાળા પ્રાપ્ત થયા. અને કસોટી સંકરણ આધારે એ પણ સાબિત થયું
કે અહીં F1 સંતતિ વિષમયુગ્મી છે. વિષમયુગ્મી પીળા અને વિષમયુગ્મી ગોળ. આ રંગ માટેની જોડ થઈ તો એમાં કેપિટલ Y સ્મોલ y એટલે વિષમયુગ્મી જોડ થઈ. પણ કેપિટલ Y પ્રભાવી હોવાને કારણે રંગ કેવો મળ્યો? પીળો. એ રીતે કેપિટલ R સ્મોલ r એ વિષમયુગ્મી જોડ થઈ, પણ કેપિટલ R પ્રભાવી છે એટલે આકાર કેવો મળે છે? ગોળ. તો અહીં F1 સંતતિના બધા જ છોડ વિષમયુગ્મી પીળા અને વિષમયુગ્મી ગોળ બીજવાળા પ્રાપ્ત થાય છે. હવે આ F1 સંતતિ વચ્ચે સ્વફલન કરાવવામાં આવે તો F2 સંતતિ પ્રાપ્ત થશે. અહીં સુધી આપણે રાખીએ. બરોબર, આગળની ચર્ચા આગળના લેક્ચરમાં કરીશું.